વાણી જય શ્રી કૃષ્ણ. હાય ગુડ મોર્નિંગ. જો વાણી તૈયાર થઈ ગઈ ને મેં જેમ ચશ્મા રાખ્યા ને એમ જ વાણીએ રાખ્યા છે. જો વાણીનો લુક એકદમ મસ્ત પરફેક્ટ છે ભણવા જવા માટેનો. તો ચાલો વાણીને મૂક્યો પછી આગળ મળું. હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો હું ને વાણી જઈએ છીએ વાણીને આંગણવાડીએ મૂકવા માટે. તો મેં અહીંયા ચશ્મા રાખ્યા છે કેમ કે મારે તડકામાં પહેરવાના છે ને તો વાણી બેને રાખ્યા છે. તો સેમ ટુ સેમ કરે છે. કહેવાય ને કે બાળકો જોવે અને આપણે બોલતા હોય એ સાંભળીને શીખે. અમારા વાણી બેન એવું શીખે છે. પણ ચાલો મૂકી આવીએ. મમ્મીની રસોઈનું કામે ચાલુ થઈ ગયા છે અને રસોઈ શાક સંભારા ને એવું બધું તો આપણે બનાવવાનું હતું. આજે ભરેલ કારેલાનું શાક એની બધી તૈયારી કરવા માંડ્યા છે. નાની બા અને મમ્મી 3 છે એટલે. તો હું વાણીને મૂકી આવીને પછીની રોટલીની રસોઈ બનાવીશ. તો ચાલો જોવા વાણી રેડી થઈ ઊભી ગઈ છે તો એના પપ્પાને બોલાવી અને અમને મૂકી જાય. તો હજી વેકેશન તો નથી પડ્યું, ખબર નહીં ક્યારે પડશે. 20 તારીખનું તો કહેતા હતા એટલા માટે. તો ચલો અહીંયા જો પૈસા પડ્યા છે 100 રૂપિયા સનમાઈકાના. સવારે આવ્યા હતા ને તો પટા લઈ ગયા ને અહીંયા મૂકી ગયા. તો પેલા દાદાને આપી દઈએ. એટલે વાણી દાદાને પૈસા આપી દે અને મળીએ આપણે થોડા પછી આગળ. વાણીને આ રીતની મેં સ્ટાઇલ વાળી દીધી છે મસ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરું? ભરેલું કારેલાનું શાક બનાવી ચાલો જમવા. હાલો પૂરી જાય બપોરે. હા રોટલા બાકી છે ને? રોટલા આવો તો રોટલા બનાવીને ખાઈ લેજો. શાક તો તૈયાર જ છે. બનાવી દે. એવું છે? મહેમાનને થોડું કહેવાય બનાવીને ખાઈ હું મારી વાત કરું. અમારે તો બનાવીને ખાઈ લેવાના. હો મહેમાન કોઈ શાક. આવતા હા મહેમાનને તો આપણે બનાવીને ખવડાવીએ ને. આ તો મારી વાત કરું. તમને બનાવી દે. બધું અહીંયા ભરેલા મરચા પણ નાખ્યા. હા ઢીબી નાખો. નહીં આજે મમ્મીએ શાક બનાવ્યું મસ્ત. તો જો ચડે છે હજી તો કા મમ્મી. અને આમાં શું કર્યું? કીભડું. અને આમાં જો અમારું આ શું કહેવાય એટલે જામફળ આટલું મોટું થયું બગીચાની અંદર. તો દાદા છે ને ડાળખી હોતું જો લઈ આવ્યા. 400 ગ્રામ ને 500 ગ્રામ ને 4 માથે 4 ગ્રામ 500 ને 4 ગ્રામ માથે. અને ચલો તો અમારે બનાવવાનું છે કેળાનું શાક. કેમ કે મને કારેલાનું નથી ભાવતું એટલા માટે. તો હું કેળાનું શાક ખાઈશ. વાણીને થોડુંક તીખું ને થોડુંક મોડું એને કેળાનું બનાવડાવીશ. એટલે બનાવીને ખવડાવીશ. સોરી ગડબડ ઘોટાળો થઈ ગયો મોટો. તો ચાલો આટલું તો કામ થઈ ગયું છે. તો અમારે બનાવવાના બાકી છે રોટલી. કૃપાલને જમવાનું નથી એમને. હા બધા માટે રોટલી બનાવી નાખું. અને અહીંયા આવે છે એમના વેપારી લોકો તો એના માટે એના બહાર જમવા જવાના છે. કેળામાં નાખવાના. ઓકે તો ચાલો રસોઈ બનાવીને પાછા આગળ આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. આજે તો સપ્તાહ પૂરી થઈ ગઈ. મમ્મી તમને કેવું લાગે? હમણાં રોજ જાતા તો હે ન ગમે ને? કેમ કે હમણાં જાતા ને રોજ આ તો બધાને એવું થાય હે ને. રોજે સાંભળવા જાતા હોય ડેલી ને માટે. હા તો પછી હે ને આજે હવે નહીં ગમે કોઈને. કેમ કે આજથી સપ્તાહ ફિનિશ થઈ ગઈ. 7 દિવસની હતી તો 7 દિવસ. તો મજા આવી ગઈ. આવું કાર્ય તો ઘરે બેઠા ક્યારેક જ થાય. બાકી તો જવું પડે સાંભળવા માટે. તો ચાલો મળીએ આપણે થોડી વાર પછી. હાય વાણી હાય તો કરી દે. તો જવાની ચેન્જ કરી મૂકી દીધી નથી કરું. અને જો મોટું જામફળ લઈ આવ્યા હતા ને એને કટ કર્યું તો ત્યાં જમા વાણી બેન ખાય. પહેલાં તો બી ખાઈ જાય ને બહુ ભાવે હતી કા. અને પછી ખાહે છાલ એની. હું જો છે ઇસ્ત્રીના કપડાં પાછા એટલા ભેગા થઈ ગયા છે. હમણાં તો બધે જવા આવવાનું થાય ને એટલે. તો મમ્મી કરતા હતા મેં કીધું લાવો ના જાઓ હું કરી નાખું. તો મમ્મી ચા કરીને દેવા ગયા. ઇસ્ત્રી કરવા આવે તો પહેલાં તો ઇસ્ત્રી કરી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ. તો જો થોડાક દિવસ પહેલાં મેં હુકવણી બતાવી હતી તમને. એ હુકાઈ ગયા અસલ ખોખડી ગઈ હો. તો જો મસ્ત હુકાઈને થઈ ગઈ છે રેડી. કાચરી આપણી તૈયાર. હા હા તડકો એવો પડે ને. ખાટા પાણીમાં રાખી હતી ને. હા થોડી પોસી ખાઈ હોય ને
હા ના જો અમે નાની બાન બધા નાસ્તો કરવા બેહીએ, ડુંગળી ને ચેવડો ને વાણીબેન પછી રસોઈની તૈયારી કરીએ, પેલા નાસ્તો કરી લઈએ કામ મમ્મી. આજે તો કઢી ને ખીચડો પૂરો થઈ ગયો, નકર ખીચડો બનાવતો હમણાં કીધું કઢી નથી ખાધી ને, કઢી બનાવવાની છે. તો આજે તો કઢી ખીચડી મસ્ત મોજ પડે છે, પણ પેલા થોડોક નાસ્તો કરી લઈએ. તો અહીંયા જો બધા ગોઠવાઈ ગયા, તો ગોઠવાઈ જાય ભેગા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પાછું આપણે આગળ. જો મારે અહીં ચકીને બચો એવી વાણી રમાડવા એવી ને વાણી રમાડવા બીજું છોટું બેબી હે. એમાં બટા જાય આમ ઉડીને ઓલી બાજુ જોઈ જાય, માન ઉડતા જ શીખે. ચો ભાઈ દઉં ભાઈ ગયું ને પંખા ઉપર બેસી ગયું. જો હજી સાવ નાનું છે પણ ઉડતા જ શીખે છે. તો સરસ હે નાનકડું. જો કેટલું સરસ છે નાનકડું. વાણી ધીરે અડાય વાણી. પછી જો બોલતા આવડી ગયું એને, પણ નાનું છે ને, પાછું માળા મૂકી દેવું આપણે હે. તો તારા હાથમાં પકડવું પડે, રમાડવું હોય તો પકડીશ. તો જો વાણી ચકીને બચ્ચું રમાડવા આવી હે, પહેલી જ વાર એની જોયું હે એવી રીતના નજીકથી. મેં તો જોયું, મેં આ જોયું. ચકીન બચ્ચાને કેવું સરસ નું ક્યુટ છે. પંખા ઉપર બેઠું દૂધ વાવ ધીમે આપણે જો નવી કાચરી છે ને ગુંદાની મમ્મી તળે છે. તો જો ફૂલવા માંડી કે નહીં, મસ્ત એકદમ મસ્ત હોય ને એવી પાછી થઈ જાય. જો કાંઈ વાઇટકામાં નીકળી ગયા આપણી ગુંદાની કાચરી, અને તાજી કાચરી છે તો એકદમ મસ્ત ને ટેસ્ટી બની. હા અને જો હવે બનાવવાના છે મમ્મી સ્પેશિયલ કઢી. તો આપણે કઢીના કારીગર તો મમ્મી જ છે, તો એ જ બનાવે, હું નથી બનાવતી. રેર કેસમાં મારે બનાવવાની થાય હે ને દાણાવાળી. આજે છાશ આપણે થોડીક વધારે અને ખાટી હતી ને, હમણાં જાજો ટાઈમ થયા નથી ખાધી કા મમ્મી? હા હમણાં ઘણો ટાઈમ થઈ એ તો કહો. તો રાઈ ને જીરું નાખીને આજે તો આપણે વઘાર કરીએ છીએ કઢીનો, નહીં તો લસણવાળી હોય કા. આજ તો નથી નાખવાનું, સારો લાગે. તો જ્યાં અહીંયા આપણે કઢી માંડવીના ભોપો નાખી મસ્ત બનાવી નાખીએ, લીમડો ને હિંગ, અને હવે એડ થશે કોફી. આ સુગંધ એવી મસ્ત હો ભાઈ, ભાઈની બાઈ હે ને. જો મસ્ત કઢી બની ગઈ આપણી તો. અને ચાલો આમાં જો મેં મૂકી દીધી છે ખીચડી, અને વાં ભરી છે આપણે સિંગુની ટોપડી. તો સિંગુ ને કઢી ને ખીચડી ને હા રોટલી ને, તમારે બેકને તો રોટલી ને ખાવી, નકરા કઢી ખીચડી જ ખાવાના છે. તો જામો પડવાનો છે, સુગંધ જ એવી હો મસ્ત. તો ચાલો બનાવી લઈએ. અમારા વાણીબેન તો વયા ગયા છે અમારે રમવા માટે, તો એ અહીંયા રમતા છે બા, નાની બા બધા પવનના. હા એ બધા બેક જ ખાય, કોઈ વધારે નહીં ખાય. તો જો અહીંયા હુઈ ગયા વાણી લાગે, હુઈ લાગે વાણી. હા બસ બે જ ખાવી. તો જો અહીંયા પવનના હુઈ ગયા ને આપણે જો પંખીડા કિલોલ કરે, બુલબુલ ને બધા, તો એ મજા આવે. જો કેટલા પક્ષી બેઠા ને કેવો અવાજ સંભળાય. તો એકદમ નેચરલી વાતાવરણ હે આપણું બધું. હે કોણ પક્ષી આ ફેડા આવે છે એટલે. તો જો વાણી તો કે આ ફેડા કે પવન આવે વાણી ના. અહીંયા જો યુક્રેનનું નેનું તો ચાલુ એક બંધ હોય, પણ અમારે તો અહીંયા યુદ્ધ ચાલુ જ હોય હંમેશને માટે. તો જો અહીંયા દાદાએ નીણ લઈ આવ્યા હતા ને, તો બધા નાખી. તો જો અહીં ગાયું ખાતા હોય. તો જો બે અહીંયા છે, રશિયા યુક્રેન બે આ બાજુ હે ને.
અને અહીંયા જો આપણે બધી હવે વિખાઈ ગયું છે. આ બાજુ જમણવારનો પડચો ખુલ્લો થઈ ગયો ને આ બાજુ હજી બધું હંકેલાય છે તો ગાડીઓને ભરાઈ છે ગાડલા ના તેને બધી. તો બસ 1-2 દિવસમાં બધું સાફ થઈ જશે. દાદા મળી આવ્યા ત્યારે એને લાસ્ટ ટાઈમ. અને આ જો અને હું લઈ જવું હોય છે એ ખબર નથી, જોઈ લ્યો. તો બસ એવું ચાલ્યા કરે ને આપણો બગીચો. બસ અહીંયા શેના વેલા મોટા થઈ ગયા છે પછી લેશું આપણે મુલાકાત એની. બાકી જો અહીંયા જેટલી નીણ પડી છે આપણે ગાયોને ખવડાવશું. ને આ વાણી જોઈ લ્યો, એને અહીંયા એટલી મજા આવે ને ઠંડા પવનમાં તે વાત જવા દે. એકદમ વાતાવરણ મસ્ત છે અત્યારે તો. તો જો આપણી મસ્ત મજાની કઢી તૈયાર થઈ ગઈ. ધાણા ભાજી આપણે એમાં એડ કરી દીધા અને જો શીંગું પણ એડ કરી દીધી છે. તો મસ્ત કઢી અહીંયા તૈયાર છે. અહીંયા બની ગઈ છે આપણે ખીચડી. તો જો મસ્ત મજા કુકર ભરી અને ખીચડી પણ બનાવી લીધી છે અને રસોઈ પણ થઈ ગઈ, રોટલી પણ બનાવી લીધી છે. દૂધ એક ઠેકાણે કરવાના છે પણ આમ જો પંખો ચાલુ છે તો એટલી ગરમી થાય છે. બફારો જેટલો છે વાતાવરણની અંદર ને કે ક્યાંય રહેવાતું જ નથી એટલો. અને હજી તો 2 દિવસ પડવાની છે ગરમી, કેમ કે આમ પથ્થરને હાથ અડાડીએ, દિવાલને હાથ અડાડીએ, પગે નીચે બધે ધગે જ છે તો ક્યાંય શાંતિ છે નહીં. તો મમ્મીને વાણીની થોડી બાજુ પવનમાં રમે છે ને રસોઈ બનાવી લીધી. હવે દૂધ ઠેકાણે કરી લઈએ તો હમણાં જમવાવાળા આવી જશે. અને બાકી અમુક જગ્યામાં બધે વરસાદ પણ થાય છે. માસીને ફોન કર્યો તો ઝાલણસરની અંદર તો 3 દિવસથી કે વરસાદ છે. તો એ સાઈડ બધે છે, આ બાજુ તો નથી. અને કદાચ એટલો વરસાદ આવે ને તોય ઉકળાટ તો વધારે થાય જ, કેમ કે અત્યારે કમોસમી વરસાદ છે એટલે કંઈ ચાલુ તો રહેવાનો નથી તો ઠંડક થાય. તો બસ એવું બધું ચાલ્યા કરે છે. જોઈએ છે 25 જૂનથી ચોમાસું બેસે એવી વાત છે. જોઈએ રેગ્યુલર વરસાદ ક્યારે ચાલુ થાય છે એ. અને હા, એક ખાસ વાતમાં તમારી જોડે શેર કરવાની છે પણ હું પહેલાં ફટાફટ દૂધ ઠેકાણે કરી લો કેમ કે ત્યાં જમવાવાળા આવી જાય. તો પછી હું તમારી જોડે ફ્રી થઈ જઈશ ને ત્યારે હું શેર કરીશ. તો ચાલો આપણે મળીએ આગળ. વાત સાંભળવા માટે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે થોડી વાર પછી. તો ચાલો જમી કરી ફ્રી થઈ ગયા છીએ અને હવે વાત છે જે મેઇન વાત હતી એ તો હું તમારી જોડે શેર કરવાની હતી. મેં આગળના બ્લોગમાં કીધું હતું, અમે બતાવ્યું હતું પણ કે અમારે ત્યાં ન્યૂઝ ચેનલવાળા આવ્યા હતા. તો આપણા 2 ન્યૂઝ તો આવી ગયા છે 2 ચેનલની અંદર. તો હજી એક બાકી છે. તો ખબર નહીં જ્યારે આવશે ને ત્યારે મને ખબર પડશે, ત્યારે તો હું શેર કરવાની જ છું તમારી જોડે. તો અત્યારે આપણી ચેનલની અંદર હું એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ જે ન્યૂઝની 2 ચેનલ છે તો એ ન્યૂઝ આપણા જે આવ્યા છે પોપટ માટેના એના લિંક છે એ હું અત્યારે એડ કરું છું. તો તમે ત્યાં જઈને જોઈ લેજો. એ બંને ન્યૂઝ ચેનલ જ છે અને લિંક હું આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો અમારા અત્યારથી ન જવા માંડ્યા, હજી તો ચોમાસું આવવાનું બાકી છે. તો ત્યારે પણ ઘણા ખરા લોકો આવશે ન્યૂઝ લેવા માટે, કેમ કે દાદાનો આ ખૂબ એવો પ્રયાસ છે અને પક્ષી પ્રેમ છે. તો એના માટેથી દર વર્ષે ન્યૂઝમાં આપણે આવે જ છે. હું શેર કરતી જોઉં છું. તો આજે તો અગાઉથી ન શરૂઆત થઈ ગઈ છે. પછી ફ્રેન્ડશિપ ડેના દિવસે પણ આવશે જ. તો તમે ત્યાં જઈને જોઈ લેજો. અને આ કોણ છે? હા, તો બેભાન થઈ ગયો. ટેટી ખાઈને બેભાન થઈ ગયો કે? વધી નથી ગઈ ને ટેટી? તો વાંધો નહીં. તો ચાલો અત્યારે બધાએ ટેટી ખાધી, મારે ખાવી નહોતી એટલે હું અંદર આવતી રહી હતી. તો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને મળી આપણે એક મસ્ત મજાના નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો ચલો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.